સિક્સ ડબલ નો સુપર ઓવર ડબલ નો સુપર ઓવર સિક્સ લે ચમ માસી આર્યો ઉપર ખોયું सो हे गाइस कैसे सब सभी लोग आई होप क्या बढ़िया हो गए मस्त हो गए और स्वस्थ हो गए। आज की शुरुआत हो गई दूध से। અહીંયા મહાભારત ચાલુ છે તો ગાઈસ અત્યારે હું રેડી થઈ ગયો। અત્યારે હાલ એક વ્લોગ વાળું કામ પતાવવાનું હતું, વ્લોગ બી પોસ્ટ કરી દીધો। હવે એક અર્જન્ટ કામ આવી ગયો એને હવે આપણે ફટાફટ પતાવી દઈએ, પછી હું તમને મળું। કારણ કે આજે કોલેજ નહીં ગયો એટલે આમાં કેવું હોય જ્યારે કોલેજ તમે ના જાઓ ત્યારે કામ તમારા જોડે ઢગલો પડ્યા હોય, બરાબર? એટલે આવું હોય, કંઈ નહીં, જિંદગી હે ભાઈ, જ્યાં સુધી થાય ત્યાં સુધી કામ કરતું રહેવાનું। તો જ મજા હું તો ના ખાઉં। નો 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 હું યા નહીં ખાવાનું। કેમ નહીં ખાવાનું? સેવ નહીં એટલે એવું કંઈ ના હોય, ખાઈ લેવાનું હોય। શું બનાવ્યું? ટમેટાનું શાક। અમારા ઘરે કાલ ટોમેટાનું શાક બનાવ્યું હતું। સેવ નહીં એટલે ખાવાનું નહીં એમ? ખાઈ લે શું બનાવ્યું આજે? હું બનાવ્યું તા મમ્મી? દાળ ભાત શાક રોટલી। અલા એ બેટા જો કેમ ભાત ને દેવા? દાળ ભાત શાક રોટલી તો હો દીપા માસી બનાવો દાળ ભાત શાક રોટલી શાક કઈ એક મીઠાઈ 5 પકવાન થઈ જાય ને। દાળ ભાત શાક રોટલી કાલે જઈને આયા કુંવર બધું હારું હારું ખાઈને આયા ચો જઈને ઓ આમાં પપ્પાને કેટલી કંકુત્રીઓ આવી માં આપવાને એટલે લગન બહુ કઈ જવાન નહીં। હા ઇવન ભાઈ બંધો ઇવન સ્ટાફમાં હોય ને ફ્રૂટીમાં એમ આજે પપ્પા જવાના રાત્રે એટલે ઇવન ખાવાનું હોય નહીં, પછી શનિવારે ફેમિલી સાથે પણ ખબર નહીં નક્કી નહીં જવાનું કે નહીં। એટલે ચમ માસી આવ્યો ઉપર ખોયું અલ્યા પાઠમાં બેંક હોય નેચર બેહો નેચર અલ્યા એ જે મોઢામાં આવે જ બોલું, કઈ નહીં ફર્યા પરસાદી લાયા હતા પતી ગઈ। 250 ગ્રામ પેડા લાયા તો તમને હાલવાની હતી પણ ભાઈ પતી ગઈ। સોના માસી બધા ભેગા થઈને પતાઈ મારો દિવસ પેલી દીતા માં તો સોના માસીને જ યાદ કરો આ માસી અલે અમાર ઘેર આવ્યો તો ને એટલે માસી કી તમને ફોન ના કરાય અમારા 500 ગ્રામ ના લેતા તો પછી એટલે મને ખબર પણ મમ્મી મંગાવ કે હારા પેડા હતા, મેં કીધું મને ખબર હતી, મારી નજર પડી મેં લેતો હજો, મેં કીધું 250 ગ્રામ લાય પ્રસાદી ના લી બોલ કેવો હો ઓ માવાળા હતા અલ્યા ભાઈ મી જ અડધો પેડો ખાધો। મંચુરિયન હશે ભાઈ, પીઝા હતા। તમે ને પછી માસી લગનમાં હા આ બે જતો બે જતો આવી રહ્યો તો તમે શું ખાધું બપોરનું શાક કરી બપોરનું શાક ને રોટલી લે તમારે મમ્મી કઈ ના દેવાય આઈ ના દેવાય ના ના પડી તો બકા મારે અલે માસી જાય હા રહી ચમું કર તો આટલો બધો ભાર રહીને પણ શાંતિથી જા ને પણ કામ કર ને લે કામ કર કેવી હે તબરૂક જેવી એ હોય એ હજુ નોક જે પાવર હે પાવર જો
આ ખાઈ લીધું ને અને પાછું આજે ખાધું હોય ને પાઠ ઉપર તમે જોયું ખાધું પાઠ ઉપર એટલે પાવર વધારે હજુ 12:20 થાય 12:30 પહોંચવાનું છે તમારી ઘડિયાળ 5 મિનિટ આગળ શું કરું કોળા જેવું કરો પગે લાગે આછી વાત હાલ અલી એ પેલી જતી રહી માસી ચલો જય અંબે જો એ બૂટે ક્યાં પહેરવાના ઘરમાં આવીને પહેરવાના જો બહાર જઈને પહેરીએ ક પણ જો જે અત્યારે હાલ બહાર જઈએ મેં કીધું એ એટલે બૂટે અંદર પહેરવાના શરમ આવે શરમ હા જો બૂટ પહેરીને ભાવે અંદર કેવું ફરે અત્યારે હાલ જ બૂટું કર્યું હોય ખબર હ તો લઈ જા પૈસા કેટલા શું કરે પૈસાનું હેઠ પેલા એ મંગે કરે હું અત્યાર સુધી ફ્રી ફાયર રમતો હતો ખબર હે ને પાઉ એક કેટી આવી અબ્બા મોટી વાતો કરો એપ્લિકેશન બનાવવાની મને મમ્મીએ કીધું કે મારા ફોનમાં હવે પિયાન એપ્લિકેશન બનાવીએ હે હું તને બતાવું મેં કીધું લાય બતાવ મેં કીધું આ હે બહુ મોટું કામ કરી દીધું જે હું નહીં કરી શકું એ કરી દીધું વાહ એપ્લિકેશન બનાવીએ વાત તો મોટી કરવાની ભલે ને ના આવડે પછી જોઈ લેવાનું નહીં જો પાવર ચાલુ થઈ ગયો ને તો ગાઈઝ અહીંયા તમે જોઈ શકો છો 3 બોલમાં 2 રન કરવાના એમાં આવી ગઈ સુપર ઓવર આવી એમાં પહેલો દાવ આવ્યો અફઘાનિસ્તાન વાળાનો એની અંદર આ લોકોએ કર્યા છે 16 રન હે ને 16 રન કર્યા ને હવે સાઉથ આફ્રિકા વાળાની બેટિંગ આવી ગઈ છે જોઈએ સાઉથ આફ્રિકામાં કોણ ઉતરે મને તો એવું લાગે ડીકોક જ ઉતરશે ડીકોક ને માર્કરમ 2 લાગે જોઈએ આ લોકો કોને ઉતારે આપણને તો અંદરથી એવી ફિલિંગ આવી રહી કે સાઉથ આફ્રિકા જીતશે મેચ એટલે કે પહેલા સુપર ઓવર આવી ગઈ છે અને અત્યારે એક બોલમાં 7 રન કરવાના ફરીથી સુપર ઓવરની અંદર જોઈએ હવે ફરીથી સુપર ઓવર આવા કે નહીં સાઉથ આફ્રિકા વર્સિસ અફઘાનિસ્તાનની અંદર એક બોલમાં 7 રન જોવા સ્ક્રીન ઉપર છે આપણે સ્ટીસ્ટન સ્ટોપ્સ જોઈ લો એક બોલ 7 રન જો 6 આવી જાય છે તો સુપર ઓવર ફરીથી ડબલ ડોઝમાં સુપર ઓવર આવશે હું તમને અપડેટ્સ આપું છું બને રહો સાવધાન રહો સતર્ક રહો ઓ 6 ગાઈસ 6 ડબલ ડોઝ સુપર ઓવર ડબલ ડોઝ સુપર ઓવર 6 this is the 6 ફરીથી સુપર ઓવર ટાઈ તો ગાઈસ આ બ્લોગ સારો લાગે તો બ્લોગને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દો મળીશું હવે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી ગુડ બાય